પણ પાછા છાને છાને આટલું બધું બોલી ભાઈ છાને છાને ફુલહાર કરવા ના જતા, બરાબર? સંગઠનના જેટલા પણ છે, તમારું સંગઠન કે બીજું સંગઠન આ જ કર્યું છે ને એટલે જ આ થઈ રહ્યું છે. હું તમને કહું, હું પત્રકાર તરીકે નહીં કહેતો, શિક્ષકના દીકરા તરીકે કહું છું. શિક્ષકોના લીડર છો ને તમે, તો લીડર અને લીડર બંને થઈને રહેજો. છાને છાને ફુલહાર કરી આવો છો ને તમારા બંને સંગઠનો વાળા, એટલે આ સ્થિતિ છે. નહીં ગમે મારું, કડવું લાગશે, કડવું લાગશે, હું ફરીથી કહું છું, કડવું લાગશે, પણ તમે બધા નેતાઓએ આ જ કર્યું છે, આ જ કર્યું છે, એટલે આ સ્થિતિ છે. એટલે શિક્ષકની સામે આ રોનક પણ આગળ ઉઠાવે છે તમારી સામે. આ જુઓ, બાકી રોનકની તાકાત શું આગળ ઉઠાવે, પણ રોનકે જોયેલું છે. આ શિક્ષકોના રહેજો, શિક્ષણના રહેજો, કેળવણીના રહેજો. લીડર છો, લીડર તમે નેતા છો. અને હું તો અત્યારથી નહીં મોટા ભાઈ રાજેશભાઈ, મારા બાપા મા શિક્ષક હતા ને ત્યારે પણ હું જોતો હતો, ત્યારે પણ સંગઠનના નેતાઓ જે હતા ને હું જોતો હતો. શિક્ષકોના પ્રશ્નો હંમેશા આપે જોયેલું ઉપાડ્યા છે, છે. મેં જોયેલું છે. શિક્ષક બિચારો બાપડો થઈ જાય અને નેતા, હું કહું તમને નહીં ગમા, તમને નહીં ગમે, હું તમને કહું, મારા બાપા શિક્ષક હતા ને એટલે હું જોતો હતો, પ્રાથમિક શાળાના શિક્ષક હતા એટલે મારા બાપા સહિતના શિક્ષકો બાપડા બિચારા થઈ જાય અને એમના સંગઠનના વડાઓ જૈન સચિવાલયમાં શું કરે હું તમે જાણીએ છીએ.